નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આપણું બજેટ પતી ગયું છે ને હવે બજેટ પછી બ્રોકરેજના રડારમાં 5 એવા શેર આવ્યા છે જેમાં બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ વધારી અને ખરીદીની સલાહ આપી છે। તો આ કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ બજેટ પછી મોટાભાગની બ્રોકરેજ કંપનીઓ આઈટીસી ના શેરોમાં તેજી છે એવું જણાવી રહી છે। જેફરીઝ પણ આ સ્ટોકમાં ટાર્ગેટ ભાવમાં વધારો કર્યો છે। આ સિવાય સીએલએસએ કેટલાક વધુ સ્ટોકની પણ ઓળખ કરી છે જેમાં બજેટ પછી વધારો જોવા મળી શકે છે। આ દરમિયાન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ કોફોર્જના શેરને બાય રેટિંગ આપ્યું છે। બ્રોકરેજે જણાવ્યું કે કંપનીનું જૂન ક્વાર્ટરના પરિણામો શાનદાર રહ્યા છે અને તેની આવકની વૃદ્ધિમાં વેગ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે। તો વધારે માહિતી જોઈએ આપણે બીજા શેર વિશે। બજેટ 2024 પર સીએલએસએ નો અભિપ્રાય જોઈએ આપણે તો બ્રોકરેજનું કહ્યું છે કે ડાયરેક્ટ ટેક્સના દરમાંથી ફેરફારથી કરદાતાઓને 17,500 સુધીનો બોજ પડશે। સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે 15,000 સુધીના સીધા લાભોની જાહેરાત કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારોને મર્યાદિત વધારાનો ટેકો મળ્યો છે। એવામાં એવન્યુ સુપરમાર્કેટ એટલે કે ડીમાર્ટ, ઝોમેટો, ટાઇટન જેવી શહેરી વપરાશની કંપનીઓને ફાયદો થઈ શકે છે, જ્યારે વીબીએલ, આઈટીસી અને નેસ્લે જેવી શહેરી વપરાશની કંપનીઓને પણ અમારી ફેવરિટ રહી છે। બજેટ પર ગોલ્ડમેન સેક્સનો અભિપ્રાય જોઈએ તો બ્રોકરેજનું કહ્યું છે કે સરકારે બજેટમાં સિગારેટ પર કોઈ ટેક્સ વધાર્યો નથી। આઈટીસીના શેર માટે સારું છે, જે દેશની સૌથી મોટી સિગરેટ કંપની છે। જીએસટી લાગુ થયા બાદ સિગરેટ પર ટેક્સ સિસ્ટમ સ્થિર રહી છે। સિગરેટના ભાવમાં થોડો પણ વધારો કંપનીને નફો લાવી શકે છે। એટલે કે સિગરેટના ઉપર ટેક્સ સરકારે વધાર્યો નથી, જેથી કરી આઈટીસીના શેરમાં આપણને સારો એવો તેજી જોવા મળી શકે છે। જેફરીસનો અભિપ્રાય જોઈએ બજેટ પર તો બ્રોકરેજ કહે છે કે જ્યારે કોઈ સમાચાર સારા નથી। બ્રોકરેજે આઈટીસીની રેટિંગ વધારીને બાય કર્યું છે, ત્યારે તેમને ₹585 ટાર્ગેટ કિંમત કરવામાં આવી છે। દલાલોએ કહ્યું કે સરકારે બજેટમાં તમાકુના ટેક્સને બિલકુલ સ્પષ્ટ કર્યો નથી। આઈટીસીને સ્પષ્ટપણે આનાથી સૌથી મોટો ફાયદો થતો જણાશે। જીએસટી ટેક્સ પર 2026 સુધી સ્થિર રહેવાની ધારણા છે। મુખ્ય ક્ષેત્રે માંગનો દ્રષ્ટિકોણ સુધરી રહ્યો છે। પછી કોફોર્જના વિશે વાત કરીએ તો બ્રોકરેજ આ સ્ટોકને ઓવરવેટિંગનું રેટિંગ આપ્યું છે અને તેની લક્ષ્ય કિંમત વધારી ₹7,180 કરી છે। બ્રોકરેજે જણાવ્યું કે જૂન ક્વાર્ટરના પરિણામો ઓર્ડર બુકમાં ઉછાળા સાથે આવકમાં વૃદ્ધિના સંકેતો દર્શાવે છે। કંપનીના કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, તેમજ તેની માર્ગદર્શિકા પણ તેની પીયર કંપનીઓની અનુસાર છે। નાણાકીય વર્ષ 2025 થી 27 દરમિયાન અમે તેની શેર દીઠ કમાણી EPS 5% ની વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ। ડોક્ટર રેડ્ડી સ્ટોક સ્પ્લિટની તૈયારી કરી રહી છે અને બોર્ડનો નિર્ણય 27 જુલાઈએ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બજેટ પછી બ્રોકરેજ હાઉસની રડારમાં જે શેર આવ્યા છે તેના વિશે, જેમાં બ્રોકરેજ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને તેજીની આશા વ્યક્ત કરી રહ્યા છે। એમાં સૌથી વધારે આઈટીસીના શેરમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।